વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે અર્થશાસ્ત્રનું પેપર છે અને જો પહેલી 15 મિનિટ પેપર વાંચવાની તમે સાચવી લીધી તો તમારું પેપર ઓન ટાઈમ પૂરું પણ થશે અને એક પણ પ્રશ્નનો જવાબ રહી નહીં જાય. તો સવાલ એ થાય કે પહેલી 15 મિનિટમાં કરવું શું? તો વિદ્યાર્થી મિત્રો, જેવું પેપર તમારા હાથમાં આવે છે, પહેલી 15 મિનિટ વાંચવા માટે છે. એ 15 મિનિટમાં ક્યારેય MCQ અને એક વાક્યના પ્રશ્નો ભૂલથી પણ જોવાના નથી. એટલે કે સેક્શન A અને B સ્કીપ કરી દેવાનો છે. પહેલી 15 મિનિટમાં એક પણ MCQ ટીક નથી કરવાનો, વાંચવાનો નથી, એક વાક્યનો પ્રશ્ન પણ વાંચવાનો નથી. સીધું તમારે પહોંચી જવાનું છે સેક્શન E માં, જ્યાં કુલ 7 પ્રશ્નો તમને 5 માર્ક્સના આપેલા હોય છે. એમાંથી કયા 5 તમારે લખવાના છે, બસ એ ટીક કરી દો પેન્સિલ. 7 માંથી 5 લખવાના છે, એમાંથી એક ગ્રાફ તો દોરવાનો જ. ગ્રાફમાં તમને માર્ક્સ મળશે, પણ ગ્રાફની પ્રેક્ટિસ કરીને જજો. આડું અવડું ગ્રાફ દોરીને ન આવશો. જો તમને ગ્રાફ દોરતા નથી આવડતો, તમે આન્સર લખી શકો છો. ચોઈસ તમારી છે. તો સૌથી પહેલા સેક્શન E માં 7 પ્રશ્નમાંથી તમને કયા 5 પરફેક્ટ આવડે છે એ ટીક કરી લો પેન્સિલથી, અને જે નથી લખવાના એમાં નાની ચોકડી પેન્સિલથી મારી. એ પછી આવો સેક્શન D પર. સેક્શન D માં 10 માંથી કોઈ પણ 7 આન્સર લખવાના છે. ક્વેશ્ચન 1 બાય 1 વાંચતા જાઓ અને ટીક કરતા જાઓ કે મારે 10 માંથી કયા 7 લખવાના છે. એ કોઈ પણ 7 ટીક કરી લો, અને જે 3 નથી લખવાના, જે તમને બિલકુલ નથી ફાવતા, એમાં ચોકડી મારી દો. એ ફરીથી તમારે જોવાના. D પટેલે સેક્શન C માં આવી જાઓ. કુલ 16 પ્રશ્નો હશે. 16 માંથી તમારે 12 જવાબ લખવાના છે. એમાં પણ તમારે સેમ પેટર્ન ફોલો કરવાની છે. 16 માંથી 12 ટીક કરી લો, અથવા તો જે નથી લખવાના એ 4 માં ચોકડી મારી દો. તો એ 4 ફરીથી તમારે જોવાના જ નથી. અને પછી તમારી પાસે જો સમય છે 15 મિનિટની અંદર, તો તમે MCQ અને 1 લાઇન ક્વેશ્ચન રીડ કરી શકો છો. કેમ કે જો પહેલા MCQ વાંચવા જશો તો આખી 15 મિનિટ તમારી MCQ ના આન્સર વિચારવામાં અને એક વાક્યના પ્રશ્નમાં જતી રહેશે. માટે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પહેલી 15 મિનિટમાં ક્યારેય સેક્શન A અને સેક્શન B વાંચશો નહીં. શરૂઆત કરશું સેક્શન E થી, ત્યાર પછી D અને ત્યાર પછી છેલ્લે C. તમે જો તમારું પેપર ઓન ટાઈમ પૂરું પણ થશે અને છેલ્લે તમારી પાસે આખું પેપર રિફર કરવા માટે ટાઈમ પણ વધશે.